વેલકમ દરેક લોકોનું આજના ફ્યુલ મેજિક થર્સડે મોર્નિંગ વેનસડે નાઇટ સ્પેશિયલ ફ્યુલ સેશનની અંદર દરેક લોકોનું સ્વાગત છે. આજે કેટલા લોકો આજે મારી સાથે છો? આજે કેટલા લોકો મારી સાથે સેશનમાં એક્ટિવ છો? તમે ચેટ બોક્સમાં વાય લખી શકો. ચેટ બોક્સમાં વાય લખી શકો. વેરી ગુડ. હું જોઉં છું કેટલા લોકો મારી સાથે છો. વાવ, અમેઝિંગ. યસ. તો આજનું આપણું જે ફ્યુલ સેશન કે એ સેશનની અંદર આજે આપણે કંઈક એવી સિસ્ટમ વિશે શીખવાના છીએ અને એવી સિસ્ટમ કે જેને આપણે સારી અને તંદુરસ્ત કેવી રીતે રાખી શકાય. જેને એવું કહેવાય કે આ સિસ્ટમ જે છે ને એ સિસ્ટમ ઉપર આજે બીજી સિસ્ટમ બધી ડિપેન્ડ રહેતી હોય છે. અને આપણા શરીરમાં તમે જોવા જાઓ ને તો ટોટલ નિયર બાય 100 ટ્રિલિયન સેલ, આ દરેક કોષો ભેગા થાય ને ટિશ્યુ બનાવે. આ દરેક ટિશ્યુ ભેગા થઈને આપણા બોડીની અંદર 78 ઓર્ગન છે, એ ઓર્ગન બને છે. આ દરેક ઓર્ગન ભેગા થઈ અને ટોટલ 12 સિસ્ટમ બને છે. અને 12 સિસ્ટમમાંથી એક સિસ્ટમ એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન ક્રિયા. તો આજે આપણે આપણી પાચન ક્રિયાને કેવી રીતે સારી અને તંદુરસ્ત રાખવી એ આપણે જોઈશું. તમે જો બેઝિકલી પાચન ક્રિયાનો ઇમ્પોર્ટન્ટ એટલા માટે વધારે છે કે આજે તમે જો કોલેસ્ટ્રોલ ક્યાંથી આવે તો કે પાચન ક્રિયા થ્રુ જ આપણે ખાઈએ છીએ ને આવે છે. સુગર પ્રેશર ક્યાંથી આવે? ત્યાંથી જ આવે છે. કેલ્શિયમની ઉણપ ક્યાંથી થાય છે તો કે ત્યાંથી જ. એનો મતલબ આપણે ખોરાકની અંદર આપણે જે લઈએ છીએ અને એને લીધે આજે આપણે એનું રિફ્લેક્શન તરીકે કંઈક ને કંઈક પ્રોબ્લેમ સામે આવે છે. તો એનો મૂળ ક્યાં થયો? પાચન ક્રિયા. હવે આપણા શરીરની અંદર આજે લગભગ 30 થી 32 ફૂટ લાંબી એવી પાચન ક્રિયા, અને આ પાચન ક્રિયાના એવરી પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવરી પાર્ટ, મોઢાથી લઈ અને મળ માર્ગ સુધીની ટોટલ જર્ની ઇમ્પોર્ટન્ટ છે. અને આખી જર્ની જે છે જેને આપણે કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય અને કેવી રીતે આપણા જે ફ્યુલ તો છે જ, ફ્યુલની સાથે ડિફરન્ટ સપ્લિમેન્ટ આપણને કેવી રીતે હેલ્પ કરે છે, જે આપણે આવનારા હાફ એન અવર સેશનની અંદર આપણે સમજવાના છીએ. હવે સૌથી પહેલા મારું નામ જયેશ છે. બાય પ્રોફેશન એક ડૉક્ટર છું. અને હું જ્યારે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયો તો મારી પણ ખરાબ ખાવા પીવાની આદત અને જીવનશૈલીને કારણે એસિડિટી, ઇનડાઇજેશન, કોન્સ્ટિપેશન્સ આ તકલીફ રહેતી હતી. હું આ કોમ્યુનિટીમાં હું તમને કહું કે કદાચ જો મને આજથી 8.5 વર્ષ પહેલાં જો મને એ ન થયું હોત, મને એસિડિટી ન થઈ હોત, એનર્જી, કેમ કે આજે લો એનર્જી, ઊંઘની પ્રોબ્લેમ જે હતો એ બધો જ એસિડિટી, ઇનડાઇજેશન, કોન્સ્ટિપેશનના કારણે હતો. પણ ત્યાંથી મેં મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ યુટર્ન લીધો અને જેને લીધે આજે દવા મારી જે છે લગભગ 5 વર્ષથી હું લેતો હતો ને તો એ દવાઓ બંધ થઈ ગઈ. ખાલી દવાઓ જ બંધ ન થઈ, એનર્જી સારી રહે, સ્કિનમાં સારો બદલાવ થયો. તો આ દરેક વસ્તુમાં આજે બદલાવ થયો. તો બીકોઝ ઓફ મેં મારી પાચન ક્રિયાને એક સારી તંદુરસ્ત કરી અને જેને લીધે આજે સરસ મજાનું એક સારું એનર્જેટિક અને એક્સાઇટમેન્ટવાળી લાઈફને એન્જોય કરું છું. હવે આપણી જે પાચન ક્રિયા જે છે, પાચન ક્રિયાની બેઝિક શરૂઆત ક્યાંથી થાય તો કે મોઢાથી શરૂઆત થાય. મોઢાથી લઈ અને જ્યારે ખોરાક ધીરે ધીરે પહેલા તો હોજરીમાં જાય, એ અન્નનળી થ્રુ હોજરીમાં જતો હોય છે. અને અન્નનળી થ્રુ હોજરીમાં જઈ અને ત્યાંથી ખોરાકનું પાચન થાય છે. અને એ ખોરાકના પાચન થયા પછી ત્યાં જે 2 કલાક, 4 કલાક, 3 કલાક, 4 કલાક ખોરાક રહે છે અને એના પછી ખોરાક જશે નાના આંતરડામાં.
નાના આંતરડાની અંદર ફરી પાછા ખોરાકનું પાચન થશે. લગભગ નાનું આંતરડું અંદાજે 18 થી 20 ફૂટ લાંબુ છે અને નાના આંતરડાની અંદર આવી ફિંગર લાઇક પ્રોજેક્શન્સ જેવી મલ્ટિપલ વિલાય આવેલી છે અને આ વિલાય મારફતે ન્યુટ્રિશનનું શોષણ થાય છે અને એના પછી જે ખોરાક વધ્યો એ મોટા આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી જ્યારે મોટા આંતરડામાં ખોરાક જાય, હવે નાના આંતરડામાં વિલાય હોવાથી ત્યાં પોષક તત્વોનું શોષણ થાય છે. મોટા આંતરડામાં કોઈ દી ખોરાકનું શોષણ થતું નથી. કોઈ પણ પોષક તત્વોનું શોષણ ત્યાં થતું નથી. તો મોટું આંતરડું જે છે 6 થી 8 ફૂટ લાંબુ છે, જ્યાં આપણો વધારાનો કચરો જમા થતો હોય છે અને એમાંનો એકદમ વધારાનો કચરો જેનો લાસ્ટ પાર્ટ જેને કહેવાય, જેને સીકમ તરીકે કહેવામાં આવે છે, જેની અંદર વધારાનો કચરો હોય છે અને જે એવરીડે આપણે જે પેટ સાફ થતો હોય અને એમાં નીકળતો હોય છે. તો આ રીતે આખી ટોટલ જર્ની છે. હવે તમે જો સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી દરેક પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો ટાઈમે ખોરાકનું પાચન ન થાય તો પણ પ્રોબ્લેમ. ચાલો ખોરાકનું પાચન થઈ ગયું, બટ નાના આંતરડામાં એનું શોષણ ન થાય તો પણ પ્રોબ્લેમ, મીન્સ એબ્ઝોર્પ્શન્સ ન થાય. અને શોષણ થઈ ગયું પણ એનું યુટિલાઇઝેશન ન થાય તો પણ પ્રોબ્લેમ. અને યુટિલાઇઝેશન થઈ ગયું પણ ખરાબ કચરો તમારો બહાર ન નીકળ્યો તો પણ પ્રોબ્લેમ. એનો મતલબ એ છે ને એવરી પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક પાર્ટ તાલબદ્ધ રીતે કામ કરતા હોય છે. અને આપણા આંતરડા જે છે એ ધીમી ગતિ આવી રીતે મુવમેન્ટથી કામ કરતા હોય, એને મોટિલિટી કહેવાય, મુવમેન્ટ કહેવાય. અને આ મુવમેન્ટની ગતિ ઓછી પણ નહીં સારી, વધારે પણ નહીં સારી. જો આ મુવમેન્ટની ગતિ રૂટીન કરતા ઓછી થઈ ગઈ તો કબજિયાત, ગેસ આવો પ્રોબ્લેમ સૌથી વધારે થશે, કેમ કે ટાઈમ ટુ ટાઈમ ખોરાક ત્યાંથી પસાર ન થયો એટલા માટે આ પ્રશ્નો ઊભા થયા. અને આની ગતિ સ્પીડ વધી ગઈ તો ડાયરિયા થઈ જશે, ઝાડા થઈ જશે તો પણ પ્રશ્ન, કેમ કે કોઈ બી ખોરાક ત્યાંથી સ્પીડમાં પસાર થાય તો આંતરડાની વિલાય જે છે એને ત્યાંથી શોષણ ન કરી શકે. તો ટાઈમ ટુ ટાઈમ હંમેશા પાચન થવું, શોષણ થવું, એના ઉપયોગમાં લેવાવું અને યુટિલાઇઝેશન થવું આ ખૂબ જરૂરી છે. જો આ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ ન થાય તો એનો મતલબ આપણી પાચન ક્રિયામાં કંઈક ગડબડ, અને એ ગડબડ થઈ તો બોડીની કોઈ બી સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં આપણને પ્રોબ્લેમ થતો હોય છે. અને કોઈ બી સિસ્ટમમાં આપણને પ્રોબ્લેમ થાય એટલે શું થશે? પરિણામ રૂપે આપણા શરીરમાં ચિહ્નો દેખાડશે, જેને આપણે રોગ, ડિઝીઝ કહેતા હોઈએ છીએ. તો આ મેં તમને સાદી ભાષામાં પાચન ક્રિયા કેવી રીતે વર્ક કરે એ સમજાવ્યું. હવે આ દરેક ડિફરન્ટ કમ્પાર્ટમેન્ટ, આ ડિફરન્ટ કમ્પાર્ટમેન્ટ એટલે કે હોજરી, આંતરડું, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધામાં આપણું ફ્યુઅલ ક્યાં કેવી રીતે કામ આપે છે અને એનું ઇમ્પોર્ટન્સ જોઈશું. અને ઘણી બધી એમને રિલેટેડ સ્ટોરી પણ સંભળાવીશ. હવે તમે જોયું બેઝિકલી જ્યારે ખોરાકની એન્ટ્રી થઈ અને એન્ટ્રી થઈ પછી પાચન ક્રિયા એટલે કે જઠરની અંદર એટલે કે સ્ટમકની અંદર ખોરાકનું પાચનની શરૂઆત થતી હોય છે. આપણી હોજરીની રચના હું તમને બતાવું. આપણી હોજરી જે છે, અને જો હોજરીમાં પણ ઘણી બધી વખત ખોરાક આપણે એવો નાખતા હોય છે કે ખોરાકને લીધે આપણું પાચન ક્રિયા જે છે ને એ પૂરતા પ્રમાણમાં થતું નથી. અહીંયા હું તમને એક ખાલી
હું તમને એક પાચન ક્રિયાનો છે ને એક શોર્ટ વિડીયો બતાવું છું. તમે દરેક લોકો ખાસ વિડીયોને જોઈ લો, એટલે પછી હું તમને આઈડિયા આવશે સપ્લિમેન્ટ કેવી રીતે. यानी कि सलाइवा मिल जाता है। मुंह के सलाइवा ग्लैंड्स लार स्रावित करते हैं। सलाइवा में एंजाइम होते हैं जो कि स्टार्च का विखंडन करते हैं। आमाशय का भीतरी दीवार भी पाचक रस स्रावित करती है जो प्रोटीन और फैट्स के पाचन में मदद करते हैं। અચ્છા, હોજરીનો આ પ્રકારનો શેપ રાખવા પાછળનું પણ સાયન્સ છે. ખાલી તમે એક ક્ષણ માટે કલ્પના કરો કે હોજરીનો જો આ પ્રકારનો જ આકાર ના હોત અને પોઝિશન ના હોત તો હું તમને કહું આજે આપણી પાચન ક્રિયા જ ન થતી હોત. लेकिन भोजन का आमाशय में पूरी तरह पाचन नहीं होता है। आमाशय से आधा पचा भोजन स्मॉल इंटेस्टाइन में चला जाता है। फिर स्मॉल इंटेस्टाइन में मौजूद पाचक रस भोजन का विखंडन करने लगते हैं। लिवर एक रसायन स्रावित करता है जिसे पित्त रस यानी कि बाइल जूस कहते हैं जो फैट के पाचन में मदद करता है। लिवर एक भूरे रंग की ग्रंथि है जो पेट यानी कि एब्डोमेन के दाईं ओर होता है। अच्छा, बीजो અહીંયા હું તમને એક થોડું સમજાવી દઉં. આજે ભૂરા રંગની ગ્રંથિની વાત કરી, લીવરના અદ્ભુત કાર્ય છે અને ગઈકાલે જ આપણને થોડું લીવર વિશે પણ સમજેલા છે. એક્ઝેક્ટલી લીવરને કેવી રીતે સારું રાખવું એના વિશે. લીવર જે છે ને એ પાચક રસો બનાવે છે અને લીવર જો પાચક રસ ન બનાવે તો તમારો એક પણ ટુકડો પણ આંતરડાની અંદર પાચન થાય નહીં. અને આનો અનુભવ આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક જ્યારે કમળો થયો હોય ને ત્યારે કર્યો છે. જે દિવસે કમળો થયો ત્યારે તમે એ દિવસે યાદ કરો કે તમારા શરીરમાં પાણીનું પણ પાચન નહોતું થતું. જો પાણી પીવો તો પણ પેટમાં દુખતું હતું. એનો મતલબ લીવર જે છે એ જો પાચક રસ ન બનાવે તો આપણા પાચન ક્રિયામાં એનો જે કહે ને કે જે મેઇન રોલ કહેવાય ને એ રોલ એનો છે. અને એમની નીચે જો અત્યારે એક નાની એવી કોથળી દેખાય છે જેને ગોલ બ્લેડર કહેવામાં આવે છે. અને ગોલ બ્લેડરમાં આ નળીમાં પણ સ્ટોન થતા હોય છે જેને ગોલ સ્ટોન કહેવામાં આવે છે. ઘણા બધા લોકો સ્પીડમાં વેઇટ લોસ કરે ને સ્પીડમાં, તો એ લોકોને અહીંયા ગોલ સ્ટોન થવાની શક્યતા પૂરેપૂરી વધતી હોય છે. એટલે હંમેશા એવો અમે આગ્રહ રાખતા હોય કે જેટલું ધીમી ગતિનું વેઇટ લોસ થાય અને સાથે જેટલું તમારી જીવનશૈલીને મેન્ટેન કરતા કરતા વેઇટ લોસ થાય એ હંમેશા આપણા હેલ્થ માટે સારું કહેવાય. इसके द्वारा स्रावित होने वाला बाइल जूस एक थैले जैसा अंग में संग्रहित रहता है जिसे गॉल ब्लैडर यानी कि पित्ताशय कहते हैं। इसके बाद ये जूस स्मॉल इंटेस्टाइन में चला जाता है। यहाँ पर एक और ग्रंथि होती है जो पाचक रस स्रावित करके पाचन में मदद करती है। इसे पैंक्रियास यानी कि अग्नाशय कहते हैं। पैंक्रियास एक बड़ी क्रीम कलर की ग्रंथि है जो आमाशय के ठीक नीचे होता है। अग्नाशय रस कार्बोहाइड्रेट्स और प्रोटीन्स पर क्रिया करता है और उन्हें सरल रूप में परिवर्तित कर देता है। पित्त रस अग्नाशय रस इंटेस्टाइन में इस छोटे से पाइपनुमा रास्ते से जाते हैं। इंटेस्टाइनल जूस और अग्नाशय रस में शर्करा या कार्बोहाइड्रेट्स, प्रोटीन और फैट्स को विघटित करने वाले एंजाइम्स होते हैं। पाचन स्मॉल इंटेस्टाइन में पूरा हो जाता है। पोषक तत्व स्मॉल इंटेस्टाइन की भीतरी दीवार द्वारा अवशोषित कर लिए जाते हैं जो रक्त वाहिकाओं से भरी होती है। स्मॉल इंटेस्टाइन की भीतरी दीवार उंगली के समान संरचनाएं होती हैं जिसे रसांकुर यानी कि विली कहते हैं। प्रत्येक विलस में बहुत सारी रक्त वाहिकाएं होती हैं। विली द्वारा पचे हुए भोजन का अवशोषण हो जाता है और भोजन विली से ब्लड वेसल्स में चला जाता है। पचे हुए भोजन के अवशोषण के बाद भोजन का वह भाग जिसका पाचन नहीं हो पाता है वह बृहदांत्र यानी कि लार्ज इंटेस्टाइन में चला जाता है। लार्ज इंटेस्टाइन इसमें से पानी अवशोषित कर लेता है। पानी के अवशोषण के बाद अपचित भोजन अर्ध ठोस यानी कि सेमी सॉलिड हो जाता है। लार्ज इंटेस्टाइन के अंत में
स्थित थैली नुमा संरचना रेक्टम में जमा हो जाता है। इस अपचित भोजन अर्ध ठोस यानी कि યસ, તો આ તમે જોઈ આખી પાચન ક્રિયા. હવે હું પાચન ક્રિયામાં આપણા સપ્લિમેન્ટ ક્યાં ક્યાં હેલ્પ કરે છે એ લોકોને હું તમને સમજાવું છું આખું. લગભગ 370 લોકો હતા ત્યારે એ લોકોએ વિડીયો જોયેલો હતો આખો, અને એ લોકોને હવે થોડું એક્ઝેક્ટલી સમજાશે કે આપણા સપ્લિમેન્ટ ક્યાં કામ કરે છે. પાછળથી જે જોઈન થયા એમને કદાચ આગળનું મેં જે વાત કરી, કેમ કે મૂવી સ્ટાર્ટ થાય એનો આગળમાં શરૂઆતમાં જ એનો મેઇન જે છે ને એ ક્યુરિયોસિટી મૂકેલી હોય છે. હવે નો ડાઉટ ફ્યુલ આપણું તો હેલ્પ કરી રહ્યું છે. ફ્યુલ તો આપણું જે આપણે રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છીએ, જે એક આપણું મિલ રિપ્લેસમેન્ટ છે, અને એનો કોઈ ઓપ્શન જ નથી. કદાચ એસિડિટી કોન્સ્ટિપેશન માટે આપણે એવું વિચારતા હોય કે અત્યારે સરસ મજાનો આ સપ્લિમેન્ટની વાત કરી છે કે આ સપ્લિમેન્ટ આપણે લઈએ એસિડિટી માટે, તો ખાલી એસિડિટી માટે સપ્લિમેન્ટ આપણે લેવાથી કોઈ બેનિફિટ નહીં થાય. ફ્યુલ હંમેશા ઇમ્પોર્ટન્ટ છે, મિલ રિપ્લેસમેન્ટ એટલે કે રાજા જેવો નાસ્તો. અને હું જે અત્યારે તમને સપ્લિમેન્ટ બતાવું છું, સજેસ્ટ કરું છું, રાજા જેવો નાસ્તા પ્લસ એ સપ્લિમેન્ટ એડ કરવાના છે, અને ત્યારે આપણને એનો બેનિફિટ થતો હોય છે. કેમ કે મિલ રિપ્લેસમેન્ટ જે છે એનો કોઈ ઓપ્શન નથી, અને જે સપ્લિમેન્ટ છે એમનો પણ કોઈ ઓપ્શન નથી. પણ બંને જ્યારે ભેગા કરીએ ત્યારે એની આપણને ઇફેક્ટ સારી આવતી હોય છે. સૌથી પહેલાં હું તમને વાત કરું એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ. એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ પહેલાં હું તમને થોડું એમનું ઇમ્પોર્ટન્સ સમજાવું છું, અને પછી એને આખું કમ્બાઈન કરીને આપણે કેવી રીતે લઈ શકાય એ હું તમને સમજાવી, અને એના પછી આપણે સ્ટોરી લઈશું સાથે કમ્બાઈનમાં. કેમ કે મોટાભાગના લોકો જે લઈ રહ્યા છે અત્યારે એ બધો જ આખો કોમ્બો સાથે લઈ રહ્યા છે, તો દરેક લોકોને કેવી રીતે બેનિફિટ થઈ રહ્યો છે એ પણ આપણે Recording in progress. સૌથી પહેલું જો આપણે વાત કરીએ તો એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ. અને એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન હું તમને પહેલા પિક્ચર્સ બતાવું. યસ, તમે આ જોઈ શકો છો એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ, અને એક એલો પ્લસ. હવે બેઝિકલી આનો બેનિફિટ શું છે એ સમજાવું. બહુ સિમ્પલ છે. પહેલાં તો જે ખોરાક હોજરીની અંદર આવ્યો ને, આ હોજરીની અંદર જેને પાચન કરવા માટે એસિડ કયું યુઝ થાય છે તો કે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. અને હાઇડ્રોક્લોરિક એસિડથી જ આપણી હોજરીની અંદર ખોરાક છે એનું પાચન થાય. જો હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રોપર સિક્રેશન ના હોય તો પણ એ ખોરાકનું પાચન ન થાય. હવે એલો લિક્વિડ આપણને બેનિફિટ શું કરે છે? સૌથી પહેલાં તો કે એક તો અહીંથી આવે કે આપણા એસિડને કંટ્રોલ કરવાનું કામ કરે છે, એસિડને રેગ્યુલેશન્સ કરવાનું કામ કરે છે. જો આ એસિડ જરૂર કરતાં ઓછું સિક્રેશન થશે તો તમારો ખોરાકનું પાચન નહીં થાય, અપચો રહેશે, અને ખોરાકનો અમુક ભાગ અપચો રહેશે એ નાના આંતરડામાં જઈને ગેસ કરશે. જો એસિડનું સિક્રેશન વધશે તો શું થશે? તો તમારો ખોરાકના વધારે એસિડના જલદને લીધે તમારી હોજરીની દિવાલ અંદરની આળી થઈ જશે, જેને પરિણામ રૂપે મે બી ચાંદા પડશે કે આવી સમસ્યા આવશે. એલો લિક્વિડ કોન્સન્ટ્રેશનનો સૌથી મોટો બેનિફિટ કે આ સરસ મજાનું જે છે એને કંટ્રોલ કરવાનું કામ કરશે. તો સ્ટમકને સુધિંગ ઇફેક્ટ આપશે. આપણી હોજરી જે છે ને, હોજરીની અંદરની દિવાલ જે હમણાં સ્ટાર્ટિંગમાં જોઈ કે એને આખી અંદરથી સુધિંગ ઇફેક્ટ આપશે, અને એસિડનું કંટ્રોલ સારી રીતે કરશે, અને એનું પાચન બહુ સારી રીતે થશે. એલો લિક્વિડની અંદર એલોવેરા નામનું એલોવેરામાંથી બનેલું છે, અને આ દુનિયાની અંદર જો ફેમસ એલોવેરા જેનું ઉત્પાદન થતું હોય ને તો એ છે મેક્સિકો. અને મેક્સિકોનું ફેમસ એલોવેરા યુઝ થાય છે. અને બીજું એલોવેરા બહુ બધી ડિફરન્ટ વેરાયટીના છે, ઘણી બધી ડિફરન્ટ આપણને ખબર નથી.
અમુક એલોવેરા ખાલી ખીલમાં લગાવવામાં કામ આવતું હોય, અમુક એલોવેરા શોપીસમાં કામ આવતું હોય. તો એમાંનું આપણું જે એલોવેરા જે છે ને સ્પેશિયલ હેલ્થ અને ડાયજેસ્ટિવ રિલેટેડ, ડાયજેશન સાથે કનેક્શન, કેમ કે આપણને ખબર નથી કઈ વેરાયટી છે. ઘણી બધી વખત શોપીસમાં લગાવેલી વસ્તુ પણ આપણે એલોવેરા ખાતા હોય. હવે એનું આપણને ખબર નથી, બધા એલોવેરાના એક સરખા ગુણ ના હોય. અને બીજું, માનો કે ઘણી બધી વખત એલોવેરા ડાયરેક્ટ ખાતા હોય તો એની અંદર એલોઇન નામનું ઝેરી તત્વ આવેલું છે. આજે એલોવેરા આપણે તમે જો ક્યારેક કોઈ ટેસ્ટ કર્યું હોય તો, કેમ કે હું આ કોમ્યુનિટીમાં જોઈન થયો ને એ પહેલા એસિડિટી સારી કરવા મેં એલોવેરા ખાધેલું હતું. મેં એની પણ એક આખી સ્ટોરી છે, બટ જો એ સ્ટોરી હું કહેવા બેસીશ ને તો સમય લાગશે. તો ઇન શોર્ટ, મેં એલોવેરા ખાધું હતું બટ એનાથી બેનિફિટ નહોતું થયું. બીજું, પછી એક બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ક્યાંકથી. એલોવેરા જ્યારે તમે ખાવ છો ત્યારે એલોઇન નામનું ઝેરી તત્વ અંદર આવે છે. અને આ એલોઇન લાંબો સમય લેવાથી આપણને કેન્સર સુધીના પ્રોબ્લેમ કરી શકે છે, કેમ કે એને લીધે કડવો ટેસ્ટ આવે છે. હવે એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન અને એલો પ્લસ કેપ્સ્યુલનો સૌથી મોટો બેનિફિટ કે જ્યારે એક એવી આપણે NMR ટેકનોલોજીથી આ ફ્યુઅલ જ્યારે બને છે, સપ્લિમેન્ટ બને છે, તો એમાંથી એ વધારાનું એલોઇન રિમૂવ થઈ જાય છે. એટલા માટે આપણે એને લઈ શકીએ છીએ અને લેવામાં આપણને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. કેવી રીતે લેવાનું? તો બહુ સિમ્પલ છે. તમે જો ડાયરેક્ટ પી શકતા હોય ને તો બેસ્ટ, ડાયરેક્ટ પી શકતા હોય. માનો કે તમે બપોરનું લંચ લ્યો છો તો એના તમે 5-10 મિનિટ પહેલા, 15-20 મિનિટ પહેલા ડાયરેક્ટ એક ઢાંકણું તમે પી શકો છો. આ પહેલો રસ્તો. તમને એમ લાગે કે ડાયરેક્ટ ઢાંકણું પીવામાં મને ખાટું લાગે છે, નો પ્રોબ્લેમ. આ ડાયરેક્ટ પીવામાં તમે એટલું યાદ રાખવાનું કે દાંતને ટચ નહીં કરવાનું, ડાયરેક્ટ જીભ ઉપર મૂકવાનો અને નીચે ઉતારી જવાનું, નકર દાંતને તમને પેલું થઈ શકે. સેકન્ડ ઓપ્શન, તમે એક ગ્લાસ પાણી લ્યો અને એમની અંદર ઢાંકણું નાખી અને જમો એના અડધોથી પોણો કલાક પહેલા, 30 થી 45 મિનિટ પહેલા તમે પીવો. થર્ડ ઓપ્શન, તમે નાઇટ વર્ક લઈ રહ્યા છો, સ્કિન બૂસ્ટર લઈ રહ્યા છો, 24 હાઇડ્રેટ, આવું કંઈક ને કંઈક લઈ રહ્યા છો તો એમની અંદર પણ મિક્સ કરી શકો છો. એક ટાઈમ લઈ રહ્યા છો તો મિનિમમ દોઢ ઢાંકણું યુઝ કરો, અને જો 2 ટાઈમ લઈ રહ્યા છો તો તમે એક ઢાંકણું કમ્પલસરી યુઝ કરો. તો આ એનો રોજિંદા જીવનનો ડોઝ છે. અને એટલું એલોવેરા એલો લિક્વિડ જો જશે, અથવા તો કેપ્સ્યુલ લઈ રહ્યા છો તો તમે 1 થી 2 કેપ્સ્યુલે પણ લઈ શકાય. 3 ટાઈમ લેવાની છે. તો આ ડોઝ આપણને આપણા ડાયજેશનને સારી હેલ્પ કરશે, ડાયજેશનની હેલ્થને સારી રાખવા માટે. હવે હોજરીમાંથી ખોરાક જશે નાના આંતરડામાં. આખું કમ્બાઈન સિક્વન્સ છે અને બધી જગ્યાએ બધાનો રોલ છે. હું તમને બધું સાથે બતાવતો જાઉં છું. નાના આંતરડામાં જ્યારે ખોરાક જશે ત્યારે શું થશે? હવે ઓલી વિલાઈ આવી ગઈ. અહીંયા ખબર ને, વિલાઈ હમણાં જે વિડીયોમાં જોયો હતો, જે 360 પછી જે લોકો જોઈન થયા હતા ને એને એ વિડીયો નથી જોયો. એટલે તમે પાછા મેસેજમાં પૂછતા નહીં સાહેબ એ કઈ વિલાઈ. તો એ જે વિલાઈ જે હતી એને એબ્ઝોર્પ્શન છે ને ત્યાં ખૂબ જ અગત્યનું છે. હવે વિચારો, આ સરસ મજાને એવી રીતે ફરતી વિલાઈ હોય તો એની બધી દિવાલથી એનું એબ્ઝોર્પ્શન સારું થાય. બટ એકબીજા માથે ચોંટી ગઈ તો હવે વધારે આપણે ગ્લુટેન વાળો એટલે કે ઘઉં મેંદાવાળી વસ્તુ ખાધી, વધારે ડીપ ફ્રાય વાળી વસ્તુ, આ બધી વસ્તુ ખાઈને મેંદાથી શું થયું? ચોંટી ગઈ. તો હવે એનું શોષણ નહીં થાય. તો એના માટે સરસ મજાની એવી હોવી જરૂરી છે. તો હવે આ વિલાયમાંથી ખોરાકને શોષણ કોણ કરાવશે? હોજરી છે ને ત્યાં એકદમ નાના પાર્ટિકલ થાય ને પછી હોજરીના વાલમાંથી ખોરાકને નાના આંતરડામાં જવાની એન્ટ્રી આપે. જો કદાચ કોઈ પાર્ટિકલ્સ મોટો હોય તો હોજરી જે છે ને એને પુશ કરીને ધક્કો મારી દે અને પાછું એના પાચન ક્રિયાના ઓલામાં વમળની અંદર મોકલી દે.
એનો મતલબ હવે નાના આંતરડામાં ખોરાક આવ્યા છે, એકદમ નાના નાના પાર્ટિકલ્સ, એકદમ ઝીણા પાર્ટિકલ્સ અને પાણી, આ બે વસ્તુ આવી છે. હોજરીની રચના, હા એના વિશે અત્યારે આપણે બહુ ડિટેલ વાત નહીં કરી, કેમ કે એના કરી હોજરી ઉપર 1 કલાક વહી જાય કે આવો શેપ ભગવાને શું કામ આપ્યો અને એનું પાચન કેવી રીતે થાય. પણ એની રચના અને એની સિસ્ટમ જ એવી છે કે જ્યાં એકદમ નાના નાના પાર્ટિકલ્સ થઈ અને લોક, જેને પાયલોરિક સ્પિન્ટર નામનો લોક કહેવાય, એ લોક ઓપન થાય અને ત્યાંથી વધારાનો બધા લિક્વિડ અને પાર્ટિકલ્સ નાના આંતરડામાં પ્રવેશ કરે. એટલે હવે નાના આંતરડાની અંદર એક વધ્યું પાણી અને બીજું છે ખોરાકના કણ, બે વસ્તુ છે. અહીંયા હવે આપણી પાસે એક અમેઝિંગ સપ્લિમેન્ટ છે અને એ છે સિમ્પલી પ્રોબાયોટિક. સિમ્પલી પ્રોબાયોટિક અહીંયા હવે બેનિફિટ શું કરશે? અચ્છા, અહીંયા પણ એલો લિક્વિડ કોન્સન્ટ્રેશનનો તો છે જ ફાયદો, એવું નથી અહીંયા નથી, એવું નથી. કેમ કે એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ એલોવેરાના મેઇન ફાયદા ન્યુટ્રિશનને એબ્ઝોર્બ કરવામાં પણ હેલ્પ કરશે. એનો મતલબ આ વિલાય છે ને, વિલાય એને હેલ્ધી બનાવશે. વિલાયને હેલ્ધી કોણ બનાવશે? એલો લિક્વિડ. એટલે વિલાય હેલ્ધી બની એટલે ઓટોમેટિક શોષણ વધી ગયું અને અંદરની દિવાલ પણ એક સરસ મજાની ક્લીન અને ચોખ્ખી રાખશે. કેમ કે દિવાલ ચોખ્ખી હોય તો એનું શોષણ સારું વધી જાય. હવે બીજું આપણી પાસે જે સપ્લિમેન્ટ જે છે અને એ છે સિમ્પલી પ્રોબાયોટિક. અચ્છા, સિમ્પલી પ્રોબાયોટિક હું તમને કહું કે તમારા શરીરમાં આવા હેલ્ધી બેક્ટેરિયા, તમારા જેટલા સેલ છે એટલે કે કોષ, એનાથી 10 ગણા છે. એનાથી 10 ગણા હેલ્ધી બેક્ટેરિયા છે અને આ પણ બધા આંતરડામાં છે હેલ્ધી બેક્ટેરિયા. તો વિચારો કેટલા હશે. હું તમને કહું, આ બેક્ટેરિયાનું વજન 1 કિલો છે. જે બેક્ટેરિયા તમને નરી આંખે નથી જોઈ શકતા એ બેક્ટેરિયાનું વજન ખાલી 1 કિલો છે આપણા આંતરડાની અંદર. તો હવે તમે એની કલ્પના કરી શકો કે રોજનું કેટલું બેક્ટેરિયા છે અને કેટલી જરૂરી છે. હવે એમાં આપણી પાસે અમેઝિંગ સપ્લિમેન્ટ સિમ્પલી પ્રોબાયોટિક. હવે તમે કહો 1 કિલો બેક્ટેરિયા સામે આપણી પાસે સિમ્પલી પ્રોબાયોટિકનો કેટલો વજન? આ તમે જોઈ શકો છો. સિમ્પલી પ્રોબાયોટિક, સિમ્પલી પ્રોબાયોટિક 1 ગ્રામ સચેટની અંદર 1 ગ્રામ સચેટમાં 2 બિલિયન બેક્ટેરિયા છે, એટલે કે 200 કરોડ બેક્ટેરિયા છે. આ 200 કરોડ બેક્ટેરિયા જે છે ને એ અંદરથી આપણા પાણીના માધ્યમથી જે પેલા એલો લિક્વિડે વિલાઈને ચોખ્ખી સરસ મજાની કરી છે અને સરસ મજાના ઓલા નાના છોકરાઓને કેમ બાબલાઓને નવરાવીને તૈયાર કર્યો હોય એની જેમ વિલાઈને એકદમ ચોખ્ખી કરી છે તૈયાર. અને હવે એની અંદર શોષણ કરાવશે કોણ? સિમ્પલી પ્રોબાયોટિક. એની અંદર રહેલા લેક્ટો એસિડ બેસિલાઈ નામના બેક્ટેરિયા પાણીનો ઉપયોગ કરશે. એનું માધ્યમ કોણ છે? પાણી. લઈ કોણ જશે? માનો કે 50 લોકોને મારે અહીંથી અહીંયા લઈ જવા છે, મારે સુરતથી 50 લોકોને અમદાવાદ લઈ જવા છે, તો હેમાં લઈ જઈશ? બસમાં. બસ શું થઈ ગયું? માધ્યમ થઈ ગયું. અને લઈ કોણ ગયું? એ જે તો આજે એ બસ કોણ થઈ ગયું? પાણી. પાણીના માધ્યમથી આ પ્રોબાયોટિક બધા પોષક તત્વોને વિલાયમાં શોષણ કરાવશે અને વિલાયની અંદર ત્યાં એબ્ઝોર્પ્શન એનું થશે. એનો મતલબ અહીંયા સૌથી મોટો રોલ કોનો છે? સિમ્પલી પ્રોબાયોટિક અને પાણીનો નાના આંતરડાની અંદર. હવે આ બધી જ વસ્તુ થઈ ગઈ અને એ થઈ ગયા પછી આપણું સિમ્પલી પ્રોબાયોટિક જેન્ડન બીસી પેટર્ન ટેકનોલોજીથી બનેલું છે અને મોટાભાગના બેક્ટેરિયા બહુ બધી જગ્યાએ છે. એવું નથી દહીંમાં છે, ઘણી બધી જગ્યાએ, પણ હોજરીના એસિડમાં નાશ પામે છે. બટ આપણી પેટર્ન ટેકનોલોજીમાં એ નાશ પામતા નથી અને મોર દેન 90% બેક્ટેરિયા નાના આંતરડામાં જઈને એક્ટિવ થાય છે. નાના આંતરડામાં 18 થી 20 ફૂટની જર્ની વાળો આ કેસ જેવી 18 થી 20 ફૂટની જર્ની ફિનિશ થાય
હવે આ બધું જ લિક્વિડ વાળો ખોરાક છે મોટા આંતરડામાં જાય અને મોટા આંતરડામાં પાણી શોષી લે છે અને પાણી શોષણ થઈ ગયા હવે ત્યાં એ ખોરાકનો કચરો બની જાય. મને કહો કેટલા લોકોનું સવારમાં 7 વાગ્યા પહેલા પેટ સાફ થાય છે? ચેટ બોક્સમાં ફટાફટ વાય લખો. તમે જેટલું લેટ લખશો એટલો તમારો આ પાઠ કપાતો જશે. ફટાફટ. યસ, વેરી ગુડ. બીકોઝ કે 7 વાગ્યા પછી હવે આ બધું જ લિક્વિડ છે ને એ મોટું આંતરડું શોષી લે છે. શોષીને કિડની પાસે મોકલી અને પેશાબ મારફતે બહાર કાઢી નાખે છે. અને એ પહેલા અંદરનો ભાગમાં પાણીની માત્રા વધારે હોય મૂવમેન્ટને લીધે, અને જો સવારમાં થોડું 1 થી 2 ગ્લાસ પાણી પીએ તો એની મૂવમેન્ટ વધે અને આપણું પેટ સાફ થતું હોય છે. આ એક નેચરલ પ્રોસેસ છે. હવે મોટા આંતરડાની અંદર વધારાનો કચરો રહ્યો છે અને વધારાના કચરાને સાફ કોણ કરાવશે? ફરી પાછું તો અહીંયા આપણી પાસે અમેઝિંગ સપ્લિમેન્ટ છે, એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ. તમે જો આ બધાનું કમ્બાઈનમાં ઇફેક્ટ છે. નકરી દાળ મજા નહીં આવે, નકરી રાઈસમાં મજા નહીં આવે અને નકરી રોટી સબ્જીમાં મજા નહીં આવે. બટ જો તમને રોટી સબ્જી દાળ રાઈસનો આખો કોમ્બો આપ્યો હોય ને તો તમને મજા આવે. આખો કોમ્બો એના જેવો છે આખો. તો હંમેશા આપણે ખાવા જઈએ ત્યારે આખો કોમ્બો સિલેક્ટ કરતા હોય છે. તો સેમ અહીંયા પણ તો આ તમે જોઈ શકો છો એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ અને એક્ટિવેટેડ ફાઈબર ટેબ્લેટ. અચ્છા, આની અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ બંને પ્રકારના ફાઈબર્સ આવેલા છે અને આ બંને ફાઈબરનું હવે કામ શું છે ખબર? મોટા આંતરડાની અંદર જે તમારો કચરો છે ને, બસ આ કચરાને ધક્કો મારીને બહાર કાઢવાનું કામ. કેમ કે આ ફાઈબર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર. હજી કહો 360 પછીના લોકોને કદાચ ઓછું સમજાય, કેમ કે એ લોકો થોડા લેટ જોઈન્ટ થયા 10-15 મિનિટ, એટલે એને લીધે મેં આગળનું સ્ટાર્ટિંગનું જે વહી ગયું ને એ જતું રહ્યું, એટલે કદાચ એમને સમજાશે નહીં. એટલે નેક્સ્ટ ટાઈમ એવું હોય તો તમે સ્ટાર્ટિંગમાંથી જોઈન્ટ થઈ શકો તો તમે પાર્ટને મિસ ન કરી શકો. તો એવરી ડે સ્ટાર્ટિંગથી જોઈન્ટ થવું એ ખૂબ અગત્યનું છે. તો હવે એ વધારાના કચરાને બહાર કાઢશે અને વધારાનું એનું કામ શું છે? સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર, જે પાણીને શોષણ કરવાનું કામ કરે છે. કેમ કે 7 વાગ્યા પછી તો આંતરડું છે એ પાણીને એબ્ઝોર્બ કરી લે છે, એટલે અંદરનો જે કચરો છે એ થોડો સુકાવા માંડ્યો છે. તો એક ફાઈબર જ એવી વસ્તુ છે જે પાણીને પકડી રાખે છે અને પકડી અને બીજે દિવસે સાફ કરે છે. 1 સ્પૂનની અંદર તમે 150 ગ્રામ સલાડ ખાઓ ને એટલું ફાઈબર છે. હવે વિચારો, આપણી પાસે સવારે ક્યાં સલાડ ખાવાનો ટાઈમ છે? હાલો, બપોરે ખાલી સલાડનું આપણે શેડ્યુલ સેટ કરી શકીએ. સાંજે ક્યાં એટલું ખાઈ રહ્યા છીએ આપણે? ડેઈલી ક્યાં ખાઈ રહ્યા છીએ? તો તમે શેકની અંદર એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ એડ કરી શકો. તો આવી રીતે શેકમાં એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ અથવા એક્ટિવેટેડ ફાઈબર ટેબ્લેટ તમે 1 થી 2 ટેબ્લેટ 3 ટાઈમ લઈ શકો. તો આ આપણો આખો કોમ્બો જે છે, અને એ કોમ્બો આપણે આખી પાચન ક્રિયાને હેલ્પ સારી કરે છે. હવે કેટલા લોકો એવા છે કે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી આ બેસ્ટ કોમ્બો યુઝ કરી રહ્યા છે અને પોતાની પાચન ક્રિયા સારી રીતે ફટાફટ એનરીચ કરે. હવે આપણે 2 થી 3 લોકોની સ્ટોરી લઈશું. ફટાફટ લોકો એનરીચ કરે. Recording stopped. ફટાફટ ફરી પાછો સમય બગડશે. યસ પ્રફુલ્લાબેન, ક્યાં ગયા પ્રફુલ્લાબેન? વહી ગયા. યસ રમેશભાઈ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. હું એલો કોન્સન્ટ્રેટ, એલો પ્લસ અને ફાઈબર અને પ્રોબાયોટિક બધી જ વસ્તુ 2 ટાઈમ યુઝ કરું છું આજે. અને મને 15 વર્ષથી કબજિયાતનો પ્રોબ્લેમ હતો. આજે રોજ 7 વાગે પેલો પેટ સાફ થાય છે. પરિણામ સરસ, વેરી ગુડ. અને બીજું શું, તમને ડાયજેશન ને લીધે ઓલ ઓવર શું બદલાવ થયો છે? ડાયજેશનના કારણે મને જે ચેલેન્જિંગ હતા, ડાયાબિટીસ, બીપી, આ બધા બહુ પ્રોબ્લેમ હતા, એ બધાને મને ઊંઘ નથી આવતી. આ બધામાં મને સારામાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે સાહેબ. થાય મારું ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયું, મારું બીપી કંટ્રોલ છે, મારી 10 પ્રકારની ગોળીઓ 8 પ્રકારની બંધ થઈ ગઈ. 2 ગોળીઓ હું ખાઉં છું અત્યારે હાલ.
ડોક્ટરે ઇકોસ્પ્રિન ગોળી પણ મારી ડોક્ટરે બંધ કરી દેવડાવી, જે મને હાર્ટ 3 એટેક આવેલા એના રેફરન્સમાં હું લીધું હતું. એટલે આટલું બધું શરીરમાં એકદમ જબરદસ્ત ઇમ્પ્રુવમેન્ટ છે. હું નાઇટ વર્કની અંદર 2 ટાઈમ નાખી અને એનો કોન્સેપ્ટ આજે પણ લઉં છું, રોજ સવાર અને રોજ સાંજ 2 ટાઈમ. હાલત લઈને મૂકી નાઇટ વર્કની અંદર મિક્સ કરી લઉં. સરસ, વેરી ગુડ, અમેઝિંગ. યસ, થેન્ક યુ રમેશભાઈ. યસ નરેશભાઈ. આગળ બોલો. યસ નરેશભાઈ, તમે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી શું બદલાવ થયો, અને આ ડાયજેશનમાં આ બધા ફ્યુલ લેવાથી, સપ્લિમેન્ટ લેવાથી પણ તમે શું બદલાવ થયો છે? મને ઘણો ફાયદો થયો છે. મારું વેઇટ બી બહુ ઉતર્યું છે, ઇમ્યુનિટી પાવર વેરી સ્ટ્રોંગ, ને ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું છે બધું, ઉઠવાનું, ઊંઘવાનું અને ખાવા પીવાનું બધું ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટલી. અને આ તમે કીધું એલોવેરાનું, આઈ ટેક ધીસ, આઈ સ્ટાર્ટેડ 8 months ago. એટલે એલોવેરા હું ચાના અંદર નાખું કે ટોક્સિક વોટર બનાવું એમાં બી નાખું, એલોવેરા લિફ્ટ ઓફ, તો એનાથી બહુ બેનિફિટ છે. અને આપણે મેં ઇવનિંગ ટી મંગાવી, એ બી જબરદસ્ત બેનિફિટ છે એનાથી. તો બહુ ઘણો ફાયદો છે. વેઇટ બી બહુ ઉતર્યું. કેટલું ઉતર્યું? વેઇટ 95 pounds. 95 પાઉન્ડ? યસ, 95. અમેઝિંગ. અને 38 કિલો જેટલું વજન થયું, 38 થી 40 કિલો. અને મને આ બધા મીટિંગમાં કહે છે કે ભાઈ તમે જલ્દી વજન ઉતારો કે ફાસ્ટ વજન ઉતારો તો આવું થાય ને. મને કશું એવું થયું નથી. મારું વજન ગેઇન બી થયું નથી જરાકથી, અને મને કોઈ બી જાતના પ્રોબ્લેમ થયા નથી વજન જલ્દી ઉતારવા કે ધીમે ઉતારવા. અને મારી ઇમ્યુનિટી એવી જ છે. ઓહ, સરસ, વેરી ગુડ. કમ્પ્લીટલી કોઈ પ્રોબ્લેમ નહીં. ઉઠવામાં પ્રોબ્લેમ નહીં, ઊંઘવામાં, કામ કરવામાં. 100-200 pounds કેરી કરવું હોય આઈ કેન કેરી ઇઝીલી. અને બહુ સારો બેનિફિટ છે. અને વી વોન્ટ ટુ કીપ ઇટ થ્રુ આઉટ. સરસ, અને ઘણી ટેબ્લેટો બધી એડ કરી છે ઇમ્યુનિટીની, કેલ્શિયમ. તમે હમણાં બોલ્યા કેલ્શિયમની 6 ડિગ્રી બી તમે લઈ શકો છો. આઈ વિલ ટ્રાય 1 week. એટલે કોઈ બી આવું હોય તો ઇમ્પ્લિમેન્ટ આઈ ડુ ઇમિડિયેટલી. કે ભાઈ કોઈ બી કોચ કહે કે આ કરો, પેલો કરો, આ એક્સરસાઇઝ કરો, તો આઈ ડુ એવરીથિંગ. દરેકની મને ખબર છે કયા લોકોએ કઈ એક્સરસાઇઝ શીખવાડી છે. તો એનાથી મને બહુ સારું કોન્ફિડન્સ થઈ ગયું છે. અને ક્રેવિંગ મને ખાવાનું નથી. પહેલા મને ખાવાનું જ ક્રેવિંગ હતું ખાલી, અને એટલી બધી મીઠાઈ ને બધું ખાતો હતો હું પહેલા. અત્યારે કમ્પ્લીટલી કન્વર્ટ ટુ બેસ્ટ બેટર લાઈફ. સરસ, વેરી ગુડ. તો આ તમારું ક્રેવિંગ્સ કંટ્રોલ થયું, તમારે લાઈફને બેલેન્સ થયું, મીન્સ તમારી આખી હેલ્થની લાઈફને બેલેન્સ થઈ, બીકોઝ કે તમે એક સારું મીલ રિપ્લેસમેન્ટ સ્ટાર્ટ કર્યું, અને સાથે આ દરેક સપ્લિમેન્ટનો સપોર્ટ થયો. કેમ કે ફાઈબરનો સૌથી મોટો રોલ છે ક્રેવિંગ્સને કંટ્રોલ કરવામાં. આજે આપણા ડાયટમાં ફાઈબર નહોતું એટલે આજે આપણે આ બધી વસ્તુનું ક્રેવિંગ્સ થતું હતું. સરસ, વેરી ગુડ, અમેઝિંગ. થેન્ક યુ નરેશભાઈ. યસ, નેક્સ્ટ આપણી સાથે નીતાબેન. હા સર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મને કબજિયાતનો જ પ્રોબ્લેમ હતો, એનાથી જ હું જોઈન થઈ હતી આમાં, અને મને બહુ જ બેનિફિટ મળ્યું છે એનાથી. એલો હું દરરોજ સવારે ગ્રીન ટી સાથે એલો લઉં છું, અને ફાઈબર મેં શેકની સાથે ફાઈબર અને પ્રોબાયોટિક દરરોજ 2 ટાઈમ શેકની સાથે બંને લઉં છું. બહુ જ આમાં મોઢામાં ચાંદા પડી જતા હતા, પેટમાં ગેસ થતો હતો, પેટ ફૂલી જતું હતું, અને બહુ જ તકલીફ હતી, અને પેટમાં પણ અંદર ચાંદા પડી ગયા હતા. 2 વાર એન્ડોસ્કોપી ને કરાયું હતું, પણ કઈ પ્રેન્ટોપ્રેઝલ ખાધેલી છે, બધું ખાધેલી દવાઓ, પણ કઈથી રિઝલ્ટ નહોતું મળતું. કામચૂર્ણની ફાંકીઓ પણ એટલી બધી લીધેલી હતી, પણ અહીંયા જોઈન કર્યા પછી 2 વર્ષ થયા અત્યારે, પણ સરસ થઈ ગયું છે મારું પાચન. હવે સવાર 5 વાગે ઉઠું, 5 વાગે સવાર દરરોજ જવું જ પડે છે. એ તો પહેલા મારે 2 દિવસે 3 દિવસે કઈ ઠેકાણું જ ના હોય, ગમેલી ફાંકીઓ લેવા છતાંય પેટ સાફ જ નતું થતું. પણ ખબર જ નથી પડતી, લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે એવી ખબર જ નથી. અહીંયા આવીને બધું શીખવા મળ્યું કે હવે આપણે શું કરવું આપણા માટે. એનાથી બહુ જ ફેર પડ્યો શરીરમાં, અને 15 પાઉન્ડ વજન પણ ઘટ્યું. વેરી ગુડ, અમેઝિંગ. યસ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમને બધાને થેન્ક યુ સો મચ, મારા કોચ મોનાબેન અને બધા સુપર કોચીસ અને કોમ્યુનિટી, અને રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા. અમેઝિંગ. યસ, તૃપ્તિબેન. યસ, ગુડ મોર્નિંગ સર. હું ત્રણેય કોમ્બો યુઝ કરું છું, અને મને બહુ બેનિફિટ થયો. મને ખાવા પછી નોશિયા બહુ થતું હતું,
સ્પેશિયલી આફ્ટરનૂનમાં કે કાંઈ પણ જમી લીધું તો એકદમ નોશિયા જેવું થાય. ઇવન અર્લી મોર્નિંગમાં બી ઘણી વાર થતું તો એસિડ અમુક ચીજો ખાઈ જ નથી શકતી, જેમ કે ઘણી વાર મરચો આવી જાય કે કંઈક બારે ગયો હોય તો આઈ કે નોટ ઈટ, બધા ખાય પણ હું ના ખાઈ શકું. પણ હમણાં જ્યારે આ બધું સિસ્ટમેટિક ફોલો કર્યું, એલો કોન્સન્ટ્રેટ, ઇવન સિમ્પલી પ્રોબાયોટિક, એક્ટિવ ફાઈબર, તો ત્યારથી આ કાંઈ પ્રોબ્લેમ નથી થતું કે એવરીથિંગ ઇઝ ઓલ, આઈ કેન ઈટ એવરીથિંગ. પેલા બહુ રિસ્ટ્રિક્શન્સ હતું કે અમુક ચીજો ખાવાની, અમુક નહીં ખાવાની, કારણ કે બહુ પ્રોબ્લેમ થતું હતું. અને આના લીધા પછી મારા સ્કિનમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. અને ઇવન મોર્નિંગમાં જે તમે કીધું કે જ્યારે કોન્સ્ટિપેશન નું થોડું પ્રોબ્લેમ હતું તો એ બી ક્લિયર બિફોર 7, એઝ સૂન એઝ આઈ ગેટ અપ ક્લીન થઈ જાય છે સ્ટમક. સો ઇટ ઇઝ વેરી નાઇસ. વેરી ગુડ, અમેઝિંગ. કેવું લાગે છે હવે તમને લાઈફ? It's life તો I am thinking I am growing younger and day by day, અને productivity is increased a lot. Get up anytime, sleep anytime, એવું જરૂરી નથી કે આજે જે લાઈફસ્ટાઈલમાં જીવતા હોય, we are in Bombay, તો ઘણી વાર લેટ બી થાય સુવાનું, પણ નેક્સ્ટ ડે મોર્નિંગ ઓન ટાઈમ. અને સૌથી મોટો બેનિફિટ છે કે જ્યારે એક્સ અને પેઇન્સ હતા, સવારના ઉઠીએ તો આમ સ્ટીફનેસ, આ તે કાંઈ જ નહીં, સીધા બેડમાંથી બહાર. And that is the most amazing, I feel it. કારણ કે I had lot of problem due to overweight. And 12 kilo weight બી ઓછું થયું, અને still I am in the journey, and I'm 100% confidence કે I will become when I was in 20s and 30s એ હું થઈ જઈશ. મને એટલું કોન્ફિડન્સ છે. સરસ, વેરી ગુડ, અમેઝિંગ. યસ, થેન્ક યુ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘણી બધી વખત આપણે જે સુખ જે છે ભૌતિક વસ્તુમાં ગોતી રહ્યા છીએ, બટ માણસ પોતાને અંદરથી જે છે એમને જે કહે ને કે અંદરથી જોવાનું, ઝાંખવાનું, અંદરથી જે છે એ ભૂલી ગયા છે. વિચારો, તમે એક ક્ષણ માટે કલ્પના કરો, તમારી સામે એક કહે ને કે સારું એક આખું પકવાનવાળી ડીશ હોય, 56 ભોગવાળી, અને એસિડિટી ઉપડેલી હોય, તો તમે શું ખાઈ શકો? તમે સરસ મજાના ફરવા ગયા હો, આઉટ ઓફ કન્ટ્રી ગયા હો, તમારા બેસ્ટ ડેસ્ટિનેશન ઉપર, અને 2 દિવસ પેટ સાફ ન થયું હોય, તો શું આપણે એન્જોય કરવાનું? તો રીલ્સની દુનિયાની અંદર એ ખબર નથી કે અમને કોન્સ્ટિપેશન છે કે નહીં, જ્યારે રીલ્સ ઉતારી ત્યારે. બટ રિયલ લાઈફ એ આપણને બતાવે છે કે જ્યારે આપણે અંદરથી કેટલા સારા અને તંદુરસ્ત છીએ. કેમ કે જો અંદરથી સારા તંદુરસ્ત હશું ને, તો ઘરની બાલ્કનીમાં પણ એક સરસ મજાનો આપણે એન્જોય કરશું. અને અંદરથી જો તંદુરસ્ત નહીં હોય તો કદાચ આપણે બેસ્ટ ડેસ્ટિનેશન પ્લેસ ઉપર ગયા છો ને, તો ત્યાં પણ એન્જોય નહીં કરી શકીએ. હવે લાસ્ટ ક્વેશ્ચન, કેટલા લોકો આ 3માંથી કોઈ એક સપ્લિમેન્ટ લઈ રહ્યા છે? દરેક લોકો હેન્ડ રેઝ કરે ફટાફટ. કોઈ સિમ્પલી પ્રોબાયોટિક લઈ રહ્યું છે, અથવા તો